નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે ધોરણ 4 અંગ્રેજી વિષયની એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું। તો ચલો જોઈએ પ્રશ્ન નંબર 1, જેમાં પેરેગ્રાફ વાંચીને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો પહેલો પેરેગ્રાફ જે છે એ તમને હોળી વિશેનો આપ્યો છે। તો જોઈએ એમાં પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેક્સ્ટ ડે ઓફ હોલી? તો એનો આન્સર આવશે ધ નેક્સ્ટ ડે ઓફ હોલી ઇઝ ધૂળેટી। એના પછી છે સેકન્ડ નંબર, ઇઝ હોલી ચિલ્ડ્રન્સ ફેવરિટ ફેસ્ટિવલ? જેનો આન્સર આવશે યસ, હોલી ઇઝ ચિલ્ડ્રન્સ ફેવરિટ ફેસ્ટિવલ। એના પછી છે હોલી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ ખાલી જગ્યા, જેમાં આન્સર આવશે કલર્સ। એના પછી છે ફોર્થ નંબર, પીપલ વિયર ન્યૂ ક્લોથ્સ ઓન હોલી? ટ્રુ છે કે ફોલ્સ? તો એમાં આવશે ફોલ્સ। એના પછી નેક્સ્ટ છે ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફોર ગુડ। ગુડનો ઓપોઝિટ વર્ડ આપવાનો છે, જેનો આન્સર આવશે બેડ। એના પછી બીજો પેરેગ્રાફ જોઈએ આપણે, સેકન્ડ નંબર, જે દિવાળી વિશેનો છે। તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નેક્સ્ટ ડે ઓફ દિવાળી? જેનો આન્સર આવશે ધ નેક્સ્ટ ડે ઓફ દિવાળી ઇઝ અ ન્યૂ યર ડે। સેકન્ડ નંબર છે, ડુ પીપલ ડ્રો રંગોલી ઓન દિવાળી? સો એનો આન્સર આવશે યસ, પીપલ ડ્રો રંગોલી ઓન દિવાળી। નેક્સ્ટ થર્ડ નંબર છે, દિવાળી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ ખાલી જગ્યા, જેનો આન્સર આવશે લાઇટ્સ। ફોર્થ નંબર છે, પીપલ વિયર ન્યૂ ક્લોથ્સ ઓન દિવાળી? ટ્રુ છે કે ફોલ્સ? તો એમાં આવશે ટ્રુ। એના પછી ફિફ્થ નંબર જોઈએ, ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફોર ઓલ્ડ। ઓલ્ડનો ઓપોઝિટ વર્ડ આપવાનો છે, જેનો આન્સર આવશે ન્યૂ। એના પછી થર્ડ નંબર જોઈએ, અપ્પુ વિશેનો આખો પેરેગ્રાફ છે, જેમાં પ્રશ્ન આપ્યો છે આપણને, હુ ઇઝ અપ્પુ? જેનો આન્સર આવશે અપ્પુ ઇઝ અ બેબી એલિફન્ટ। એના પછી સેકન્ડ નંબર જોઈએ, ડઝ અપ્પુ હેવ 2 legs? શું અપ્પુને 2 legs હતા? 2 legs છે? તો એનો આન્સર આવશે નો, અપ્પુ હેઝ નોટ 2 legs। થર્ડ નંબર છે, અપ્પુ હેઝ 2 white ખાલી જગ્યા, જેનો આન્સર આવશે ટસ્ક। ફોર્થ નંબર, અપ્પુઝ વેઇટ ઇઝ 100 kilograms। ટ્રુ છે કે ફોલ્સ? તો એમાં આવશે આન્સર ટ્રુ। એના પછી જોઈએ ફિફ્થ નંબરનો ક્વેશ્ચન, એમાં ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફોર સ્મોલ। સ્મોલનો ઓપોઝિટ વર્ડ થાય છે બિગ। એના પછી ફોર્થ નંબરનો પેરેગ્રાફ જોઈએ, શેરુ વિશેનો છે, જે આપણે ટેક્સ્ટ બુકમાં પાઠ આવે જ છે। ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ વોન્ટેડ ટુ પ્લે વિથ શેરુ? તો જેનો આન્સર આવશે ધ લિટલ માઉસ વોન્ટેડ ટુ પ્લે વિથ શેરુ। સેકન્ડ નંબર છે, ઇઝ શેરુ અ હેજહોગ? જેનો આન્સર આવશે યસ, શેરુ ઇઝ અ હેજહોગ। થર્ડ નંબર છે, શેરુ હેડ ખાલી જગ્યા ઓલ ઓવર હિઝ બોડી, જેમાં આવશે શાર્પ ક્વિલ્સ। ફોર્થ નંબર છે, શેરુ લાઇક ક્વિલ્સ ઓન હિઝ બોડી? ટ્રુ છે કે ફોલ્સ? તો એમાં આન્સર આવશે ફોલ્સ। ફિફ્થ નંબર, ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફોર ડિસલાઇક। ડિસલાઇકનો ઓપોઝિટ વર્ડ આપણે શોધીને કહેવાનો છે, જેનો આન્સર આવશે લાઇક। એના પછી ફિફ્થ નંબર જોઈએ, જેમાં એક પેરેગ્રાફ આપ્યો છે। ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ રન્સ ફાસ્ટ? જેનો આન્સર આવશે શ્યામ રન્સ ફાસ્ટ। સેકન્ડ નંબર છે, ઇઝ શ્યામ ટોલ? જેનો આન્સર આવશે યસ, શ્યામ ઇઝ ટોલ। થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, એમાં શ્યામ ડઝ નોટ હેવ ખાલી જગ્યા, જેમાં આવશે અ પેન। ફોર્થ નંબર, શ્યામ હેઝ 2 pencils। ટ્રુ છે કે ફોલ્સ? તો એનો આન્સર આવશે ફોલ્સ। ફિફ્થ નંબર જોઈએ, ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફોર સ્લો। સ્લોનો ઓપોઝિટ વર્ડ આપવાનો છે, જેનો આન્સર આવશે ફાસ્ટ। એના પછી જોઈએ આપણે આગળ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, જેમાં અલગ પડતો શબ્દ હોય એના ઉપર સર્કલ કરવાનું છે। તો પહેલું આપીશું તમને પેરોટ, ડોગ, પીકોક અને સ્પેરો। તો અહીંયા ડોગ જે છે એ અલગ પડે છે, કારણ કે બાકીના બધા બર્ડ્સ છે।
એના પછી છે સેકન્ડ નંબર ચેસ, ક્રિકેટ, મેંગો અને ખોખો. તો જેમાં મેંગો અલગ પડે છે કારણ કે બાકીની બધી ગેમ્સ છે અને મેંગો છે એ ફ્રૂટ છે. એના પછી છે રેડ, યલો, ગ્રીન અને કેમલ. તો અહીંયા કેમલ જે છે એ અલગ પડે છે કારણ કે આ બધા કલર્સ છે અને કેમલ એ એનિમલનું નામ છે. ફોર્થ નંબર છે એલિફન્ટ, બટરફ્લાય, હોર્સ અને કાવ. જેમાં બટરફ્લાય જે છે એ અલગ પડે છે કારણ કે બાકી બધા એનિમલ્સ છે અને આ ઇન્સેક્ટ્સ છે. ચલો ફિફ્થ નંબર મિલ્ક, જ્યુસ, વોટર અને બેગ. જેમાં બેગ જે છે એ અલગ પડે છે. એના પછી આગળ જોઈએ આપણે કાર, બસ, એપલ અને બાઇસિકલ. જેમાં બાકી બધા વ્હીકલ્સ છે, એપલ જે છે એ અલગ પડે છે કારણ કે એ ફ્રૂટ છે. એના પછી પોટેટો, ઓનિયન, મેંગો અને ટોમેટો. જેમાં મેંગો જે છે એ ફ્રૂટ છે અને બાકી બધા વેજીટેબલ છે એટલે મેંગો અલગ પડે છે. એના પછી છે બોલ, કેટ, ડોગ અને કાવ. જેમાં કેટ, ડોગ અને કાવ એ એનિમલ્સના નેમ છે અને બોલ જે છે એ થિંગ છે. નેક્સ્ટ ફોર્થ નંબર જે છે પેન, પેન્સિલ, સ્કેચ પેન અને ચીકુ. તો એમાં ચીકુ જે છે એ અલગ પડે છે. ફિફ્થ નંબર ગ્રેપ્સ, એપલ, કાર અને બનાના. જેમાં કાર અલગ પડે છે કારણ કે બાકી બધા ફ્રૂટ્સ છે અને કાર એ વ્હીકલનું નેમ છે. ચલો એના પછી જોઈએ આગળ થર્ડ નંબર સન્ડે, હોલિડે, મંડે અને ફ્રાઈડે. જેમાં હોલિડે જે છે એ અલગ પડે છે. એના પછી છે હોલી, દિવાળી, સન્ડે અને નવરાત્રિ. જેમાં સન્ડે અલગ પડે છે કારણ કે બાકી બધા ફેસ્ટિવલ્સ છે. પછી છે કાવ, ક્રો, સ્પેરો અને પીકોક. તો અહીંયા કાવ જે છે એ અલગ પડે છે કારણ કે એનિમલ છે ને બાકી બધા બર્ડ્સ છે. એના પછી ફોર્થ નંબર કેક, પેન, આઈસ્ક્રીમ અને ચોકલેટ. જેમાં પેન અલગ પડશે કારણ કે બાકી બધી ખાવાની વસ્તુ છે. એના પછી છે ફ્લાવર, લીવ્સ, બ્રાન્ચ અને ચેસ. તો અહીંયા ચેસ અલગ પડશે કારણ કે એ ગેમ છે. નેક્સ્ટ એના પછી જોઈએ વ્હાઇટ, બ્લેક, રેડ અને બોલ. તો જેમાં બોલ અલગ પડશે. એના પછી બસ, ટ્રેન, કાર અને કેમલ. જેમાં કેમલ અલગ પડશે. થર્ડ નંબર આઈ, ઇયર, બુક અને હેન્ડ. જેમાં બુક જે છે એ અલગ પડશે કારણ કે બાકી બધા બોડી પાર્ટ્સ છે. એના પછી છે હોર્સ, ક્રો, ડોગ અને કેટ. જેમાં ક્રો જે છે એ બર્ડ છે, બાકી બધા એનિમલ છે એટલા માટે ક્રો એ અલગ પડશે. એના પછી ફિફ્થ નંબર રોઝ, લોટસ, રેટ અને જેસ્મિન. જેમાં રેટ જે છે એ અલગ પડશે કારણ કે બાકી બધા ફ્લાવર્સ છે. એના પછી ફિફ્થ નંબર જેમાં મંકી, હોર્સ, ક્રો અને ઝેબ્રા. જેમાં ક્રો જે છે એ બર્ડ છે, બાકી બધા એનિમલ્સ છે. પછી છે બ્લુ, ગ્રીન, રેડ અને ચેર. તો બાકી બધા કલર્સના નેમ છે અને ચેર એ થિંગ છે તો ચેર અલગ પડશે. એના પછી રેડ, ઓરેન્જ, બ્લેક અને ડિયર. તો અહીંયા પણ મિત્રો ડિયર જે છે અલગ પડશે, એ એનિમલ છે અને આ કલર્સના નેમ્સ છે. એના પછી ફોર્થ નંબર સન, ફિશ, મૂન અને સ્ટાર. તો જેમાં ફિશ જે છે એ અલગ પડશે. એના પછી હિન્દી, સબ્જેક્ટ, ઇંગ્લિશ અને મેથ્સ. જેમાં સબ્જેક્ટ જે છે એ અલગ પડશે. એના પછી જોઈએ આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન, જેમાં તમને અહીંયા ડિસ્કશન આપેલું છે. બે જણા વચ્ચે વાતચીત આપેલી છે જે આપણે જોઈએ. તમને કાઉન્સમાં જે શબ્દ આપ્યા છે એનાથી ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં છે દિવ્યમ અને હેના બંને વચ્ચેની વાતચીત અહીં બતાવેલી છે. દિવ્યમ સેઝ ગુડ મોર્નિંગ હેના. તો હેના સેઝ ગુડ મોર્નિંગ. દિવ્યમ સેઝ હાઉ આર યુ. તો હેના સેઝ આઈ એમ ફાઇન થેન્ક યુ. એના પછી દિવ્યમ સેઝ આર યુ ફ્રી. I want your help. So Hannah says, sorry, I am not free. Divyam says, what are you doing? So Hannah says, I am doing my homework. એના પછી સેકન્ડ નંબરનું કન્વર્ઝેશન જોઈએ આપણે. રોહન અને સોના વચ્ચે છે. રોહન સેઝ ગુડ આફ્ટરનૂન. તો સોના સેઝ ગુડ આફ્ટરનૂન.
Rohan says, how are you? So Sona says, I am fine, thank you. એના પછી આગળ જોઈએ. Rohan says, can you help me? So Sona says, sure, I will help you. Are you happy now? Rohan says, yes, I am. એના પછી થર્ડ નંબરનું જોઈએ, જેમાં જયેશ અને મહેશ વચ્ચેની વાતચીત છે. જયેશ says, hi, how are you? Mahesh says, I am fine, thank you, and you? Jayesh says, I am also fine, thank you. Mahesh says, please give me your pen. Jayesh says, sure, here it is. એના પછી ફોર્થ નંબરની વાતચીત જોઈએ, જે અમન અને મિત વચ્ચે છે. અમન says, good morning. So Mit says, very good morning. Aman says, are you feeling well? Mit says, no dear, I have fever. Aman says, please go to a doctor. Mit says, sure, I will. Aman says, take care. Mit says, thank you. Next એના પછી જોઈએ આગળ ફિફ્થ નંબર. સિયા અને રિયા વચ્ચેનું વાતચીત છે. સિયા સેઝ હેલો, રિયા સેઝ હાય, વેલકમ માય ડિયર ફ્રેન્ડ. સિયા સેઝ થેન્ક યુ. રિયા સેઝ હાવ આર યોર મધર એન્ડ ફાધર? સિયા સેઝ દે આર ફાઇન. રિયા સેઝ હાવ આર યોર મધર એન્ડ ફાધર? સિયા સેઝ દે આર ઓલ્સો ફાઇન. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 4, જેમાં તમારે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું જ છે. હાઉ મેનીથી પ્રશ્ન પૂછ્યો છે અને ધેર ઇઝ કે ધેર આરથી બ્લેન્ક્સ પૂરવાની છે. પહેલા નંબરનું જોઈએ. હાઉ મેની કેટ્સ આર ધેર? તો અહીંયા 1 બ્લેક કેટ આપ્યું છે, એક વચન છે એટલે એમાં આવશે ધેર ઇઝ. એના પછી હાઉ મેની બર્ડ્સ આર ધેર? જેમાં અહીંયા 5 બર્ડ્સ બહુવચનમાં આપ્યા છે, વધારે છે બર્ડ્સ એટલા માટે, તો એમાં આવશે ધેર આર. એના પછી હાઉ મેની લાયન્સ આર ધેર? જેનો આન્સર આવશે ધેર ઇઝ અ લાયન, કારણ કે એક જ લાયન છે. એના પછી હાઉ મેની ગર્લ્સ આર ધેર? તો 9 ગર્લ્સ છે એટલા માટે અહીંયા આવશે ધેર આર. હાઉ મેની બેગ્સ આર ધેર? તો 3 બેગ્સ છે એટલા માટે આવશે અહીંયા ધેર આર. એના પછી હાઉ મેની જીરાફ્સ આર ધેર? તો અહીંયા એક જ જીરાફ છે એટલા માટે આવશે ધેર ઇઝ. હાઉ મેની મંકીઝ આર ધેર? તો એમાં 6 મંકીઝ છે, વધારે છે એટલા માટે આવશે ધેર આર. એના પછી હાઉ મેની કાઉઝ આર ધેર? તો એમાં 2 કાઉઝ છે એટલા માટે આવશે ધેર આર. એના પછી ફોર્થ નંબર. હાઉ મેની પેન્સ આર ધેર? જેમાં 5 પેન્સ છે એટલા માટે એમાં આવશે ધેર આર. એના પછી હાઉ મેની બોક્સીસ આર ધેર? તો એમાં એક જ બોક્સ છે એટલા માટે આવશે ધેર ઇઝ. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. હાઉ મેની પેન્સિલ્સ આર ધેર? તો એમાં 2 પેન્સિલ્સ છે એટલા માટે આવશે ધેર આર. હાઉ મેની ટોયઝ આર ધેર? એમાં એક જ ટોય છે, અ ટોય, એટલા માટે આવશે ધેર ઇઝ. હાઉ મેની પોટ્સ આર ધેર? તો 3 પોટ્સ છે એટલા માટે આવશે ધેર આર. હાઉ મેની ગાર્ડન્સ આર ધેર? તો એમાં અ ગાર્ડન છે, એક જ ગાર્ડન છે એટલા માટે આવશે એમાં ધેર ઇઝ. નેક્સ્ટ એના પછી જોઈએ. હાઉ મેની બર્ડ્સ આર ધેર? તો એમાં 4 બર્ડ્સ છે એટલા માટે આવશે ધેર આર. એના પછી હાઉ મેની કલર્સ આર ધેર? તો એમાં 7 કલર્સ આપ્યા છે એટલા માટે આવશે ધેર આર. હાઉ મેની બોયઝ આર ધેર? તો 9 બોયઝ આપ્યા છે એટલા માટે આવશે ધેર આર. એના પછી જોઈએ આગળ. હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર? તો એમાં એક જ એલિફન્ટ છે એટલા માટે આવશે ધેર ઇઝ. હાઉ મેની કાર્સ આર ધેર? તો એમાં એક જ કાર છે એટલા માટે આવશે ધેર ઇઝ. હાઉ મેની પેરટ્સ આર ધેર? તો એમાં 10 પેરટ્સ આપ્યા છે એટલા માટે આવશે ધેર આર. નેક્સ્ટ એના પછી જોઈએ. હાઉ મેની કાઉઝ આર ધેર? જેમાં આપ્યું છે 3 કાઉઝ, તો એમાં આવશે ધેર આર.
હાઉ મેની કેમલ્સ આર ધેર, જેમાં 4 કેમલ્સ આપ્યા છે એટલા માટે આવશે ધેર આર. હાઉ મેની ટ્રીઝ આર ધેર, જેમાં 5 ટ્રીઝ આપ્યા છે, એક કરતાં વધારે છે એટલા માટે એમાં આવશે ધેર આર. એના પછી છે હાઉ મેની મેંગોઝ આર ધેર, જેમાં 6 મેંગોઝ આપ્યા છે એટલા માટે આવશે ધેર આર. એના પછી છે હાઉ મેની ક્લાસીસ આર ધેર, જેમાં એક જ ક્લાસ છે એટલા માટે આવશે ધેર ઇઝ. નેક્સ્ટ એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 5. તો અહીંયા તમને મુદ્દા આપેલા છે, એના ઉપરથી તમારે જે વિષય આપ્યો છે એના ઉપર 5 વાક્યો લખવાના છે. તો અહીંયા તમને એન એલિફન્ટ વિશે લખવાનું કીધું છે અને મુદ્દા આપ્યા છે ટ્રંક, ટસ્ક, ઇયર્સ, ટેલ, લેગ્સ અને બિગ એનિમલ. તો એના પરથી આપણે 5 કે 6 વાક્ય બનાવી શકીએ આ રીતે. એન એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ. It has a long trunk. It has 2 white tusks. Its ears are large. It has a short and strong legs. એના પછી આપ્યું છે માયસેલ્ફ વિશે, તમારે પોતાના વિશે લખવાનું છે, જેમાં તમને મુદ્દા આપ્યા છે નેમ, એજ, ક્લાસ, ફાધર, મધર, ફેવરિટ કલર અને ફેવરિટ ગેમ. આનાથી વધારે પણ તમે વાક્ય લખી શકો, જેમાં આપ્યું છે આ રીતે માય નેમ ઇઝ રાહુલ. અહીંયા તમારે તમારું નામ ને એવું લખવાનું છે, તમારા પપ્પાનું નામ, તમારી મધરનું નામ, બરાબર છે. સેકન્ડ નંબર છે આઈ એમ 10 years old. આઈ સ્ટડી ઇન 4th standard. માય ફાધર્સ નેમ ઇઝ રાજુભાઈ. માય મધર્સ નેમ ઇઝ પ્રિયા. માય ફેવરિટ કલર ઇઝ રેડ. માય ફેવરિટ ગેમ ઇઝ ફૂટબોલ. ઓકે, ચલો નેક્સ્ટ એના પછી જોઈએ થર્ડ નંબર, જેમાં પીકોક વિશે લખવાનું છે અને અહીંયા તમને મુદ્દા આપેલા છે. તો આ રીતે લખી શકાય. The peacock has a beautiful blue neck. Its beak is small and pointed. It has long colorful feathers. The peacock is very beautiful. It is my favorite bird. એના પછી તમને નેશનલ ફ્લેગ વિશે લખવાનું કીધું છે, જેના મુદ્દા આ પ્રમાણે છે અને આ રીતે લખી શકાય. Our national flag has 3 colors. The top part is saffron. The middle part is white. The bottom part is green. There is a navy blue Ashok Chakra in the center. એના પછી 5th નંબર જોઈએ અ ટ્રી વિશે, ઝાડ વિશે લખવાનું કીધું છે તમને, જેમાં મુદ્દા આપ્યા છે અહીંયા તમને, એના ઉપરથી આ રીતે લખી શકાય. A tree has many branches. It has green leaves and beautiful flowers. Some trees give fruits. Trees are very useful. Trees give us shade. Birds build their nests in trees. તો અહીંયા મિત્રો આપણી એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. તો મળીએ આપણે નેક્સ્ટ એકમ કસોટીના પેપર સોલ્યુશનમાં. ઓકે.